બિરજોના પ્રસંગમાં જ જોઈ લ્યો, માવજી પટેલ ને બિરજો, એમાં સ્પષ્ટ આવે છે કે ત્યાં શ્રી ગુસાઈજીને સન્મુખ થયા, પ્રભુમાં ખૂબ વિનિયોગ કરાવ્યો, શ્રીનાથજી શ્રી ગોવર્ધન ધર્મમાં, શ્રી નવપ્રિયાજીમાં, શ્રી ગુસાઈજીમાં વિનિયોગ કરાવ્યો, પછી વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા. પહેલા તો એ જ છે, ગોકુલમાં જ લેવડાવ્યા પહેલા તો પ્રસાદ. પછી વિનંતી કરી કે આ વૈષ્ણવને હું મારા હાથે પીરસું, મારો એવો મનોરથ છે, હું આ વૈષ્ણવને મારા હાથે પીરસું, આ કૃપા કરીને આપ મારું પૂર્ણ કરો મનોરથ. ये કેમ થાય? ये तो यहाँ नहीं हो, ये तो जगन्नाथपुरी में हो, जगदीश में हो. ત્યારે આપે આજ્ઞા કરી. બાકી लिए जगदीश जानो પડે. મતલબ ત્યાં મનોરથ થઈ ગયો છે એકવાર, નથી થયો એવું નથી. હરિગુરુ વૈષ્ણવમાં ત્રણેયમાં વિનિયોગ બિરજોએ કરાવ્યું, માવજી પટેલ બિરજોએ. ત્યારબાદ જગદીશની વાત એમણે વિનંતી કરી છે. મતલબ હાથે એમણે જગદીશની વિનંતી નથી કરી, એમણે તો એટલું જ વિનંતી કરી કે મારા હાથે હું પીરસું વૈષ્ણવોને. તો આપે સ્વયં આજ્ઞા કરી, તો એના વાક્ય લીએ જગદીશ ચલે ગયે. એના માટે જગદીશ જવું પડશે, જગદીશપુરી. પછી જગન્નાથપુરી પધાર્યા, ત્યાં પાછું વિનિયોગ કરાવે, ત્યાં પાછા બધું થયું. એવા તો અનેક પ્રસંગો, આ તો એક વાત કરી મેં. અનેક જગ્યાએ તમને આ જોવા મળશે કે પ્રભુમાં વિનિયોગ, નાગજી ભટ્ટ એમના જ પ્રસંગમાં આવે છે. શ્રી ગોવર્ધનધરને આંબા રોગાવ્યા, સુંદર આંબા હતા, શ્રી ગોવર્ધનધરને રોગાવ્યા. શ્રી ગોવર્ધનધરને રોગાવીને શ્રી રણછોડજીમાં આંબા પધરાવ્યા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, આપ श्री गोवर्धनधर ने અહીં પધરાવીને આ પરોગો, तुम्हारा मनोरथ क्या है? श्री गोवर्धनधर यहाँ पधारे, गोवर्धनधर को यहाँ पधरा के આ પરોગો. તો ત્યાં પ્રભુમાં વિનિયોગ કરાવીને શ્રી ગુસાઈજીમાં વિનિયોગ કરાવ્યો, ગુરુદેવમાં વિનિયોગ કરાવ્યો. તો ગુરુદેવમાં વિનિયોગ થયો કે નહીં? એમાં ઉત્તમ શ્લોકદાસ, સાચોરા બ્રાહ્મણ ઉત્તમ શ્લોકદાસ, જેને મહેતારી કહેતા, જયારે શ્રીનાથજીની સેવામાં હતા, શ્રી ગોવર્ધનધરની સેવામાં હતા, जયારે पातर धरता, प्रसाद की पातर धरता, तो अपनी गांठ को घी पिरोसते, घृत अलग थी लईने वैष्णवोने पिरोसता, सेवक टेलवाने बधाने, पोते अलग थी लईने एम श्री गोवर्धनधરના ભંડારમાંથી નહીં, स्वयं પોતે લઈને પીરસતા પોતાના દ્રવ્યનું. કારણ શું? સુંદર સેવા कर सके, या के लिए પોતાની ગાંઠનું ઘી તો વિનિયોગ કરાવ્યું કે નહીં વૈષ્ણવમાં? એવું ઘણી જગ્યાએ આવશે. કહેવાનો તાત્પર્ય કે જીવ પુષ્ટિમાર્ગીય જીવ માટે, વૈષ્ણવ માટે વિનિયોગ એનો મુખ્ય ધર્મ છે. જે લૌકિકમાં દ્રવ્ય ખર્ચાય કે આપણો તન ખર્ચાય, તન મન ધન ત્રણેય વસ્તુઓ સમજો, આ ત્રણ વસ્તુથી વિનિયોગ છે. અને આ ત્રણેય વસ્તુ જ્યારે લૌકિકમાં ખર્ચાય તો એ વ્યય થયો, એ વિનિયોગ નથી થયો. જેટલું ખર્ચાય એટલું વ્યય છે. પણ એ બધું જ જો અલૌકિકમાં ખર્ચાય તો એ વિનિયોગ છે, ચાહે હરિમાં, ચાહે ગુરુમાં, ચાહે વૈષ્ણવમાં. તો એક વૈષ્ણવનો મનોરથ શું હોય? વિનિયોગ કરાવવું. એ જ હોય ને કે હરિગુરુ ને વૈષ્ણવ આ ત્રણ મુખ્ય છે સંપત્તિ પુષ્ટિમાર્ગીય, એમાં વિનિયોગ થાય એ મનોરથ. તો જ્યારે જીવ લીલામાં પહોંચી ગયો એનો આનંદ મનાવો. કેવી રીતે મનાવો? વિનિયોગ કરાવીને. એ જ મનોરથ છે. એટલે આ પરંપરા પ્રારંભ થઈ. કૃષ્ણ ભટ્ટજી હતા, એ લીલામાં પહોંચી ગયા. ગોપાલ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ એમના દીકરા, બંનેને બહુ એ થયો, જેને કહે કે હૃદયમાં ભાઈ
રસ્તામાં પહોંચી ગયા, ન ત્યાં પહોંચ્યા, ન ઘરે પોતાના પ્રભુ પાસે રહ્યા, ન શ્રી ગોવર્ધનધર પાસે પહોંચ્યા, શ્રી ગુસાઈજી પાસે પહોંચ્યા. રસ્તામાં જ એમની દેહ છૂટી ગઈ. એનો ખૂબ મલાલ રહ્યો એનો. ત્યારે શ્રી ગુસાઈજી સેવામાં બિરાજતા હતા. આપે ત્યાં કૃષ્ણ ભટ્ટજીને જોયા. बाग बताए पूछो कृष्ण भट्ट आए, कहाँ गए? कृपानाथ हमने तो कोई ने नहीं देखे कृष्ण भट्ट को. अरे कृष्ण भट्ट आए अभी? कृपानाथ हमने ना आए देखे. आपे आज्ञा करी कृष्ण भट्ट जी पत्र लख्यो. गोविंद भट्ट गोकुल भट्ट ने आपे श्रीहस्त थी पत्र लख्यो कि बिल्कुल रंज मत करियो, बिल्कुल पण दुख न करता, तमे एवुं न मानता. अधवच्चे रस्तामां देह छूटी गई छे. देह भले छूटी अधवच्चे, પણ એમને કઈ બીજી ગતિ નથી. એ લીલામાં પહોંચી ગયા છે. શ્રી ગોવર્ધનધર પાસે એમને દર્શન કર્યા, આપે જોયા એમને.